પીએમ મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને હાલ આ મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। પીએમ મોદી ગુજરાતની પ્રવાસે આવશે। તો ત્રીજી વખત પીએમ બન્યા બાદ પ્રથમ વખત પીએમ મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે। અમદાવાદમાં કાલે સન્માન સમારોહ યોજાવાનો છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે। 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો પીએમ મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે અલગ અલગ કામોનું લોકાર્પણ કરશે। ત્રીજી વખત પીએમ બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે। અમદાવાદમાં કાલે તેમનો સન્માન સમારોહ પણ યોજાવાનો છે। તો બીજી તરફ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। ત્યારે અત્યારે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। પીએમ મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ત્રીજી વખત પીએમ બન્યા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાતમાં આવવાના છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહ યોજાવાનો છે। 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। પીએમ મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે વિવિધ કામોનું લોકાર્પણ કરવાના છે। તેમનું સન્માન સમારોહ પણ આવતીકાલે યોજાશે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેમનો સન્માન સમારોહ યોજાશે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, પીએમ મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે અત્યારે વહીવટી તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? जी बिल्कुलથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પ્રથમ વખત છે તે ગુજરાતના મુલાકાતે છે। જો વાત કરવામાં આવે તો 3 દિવસ અલગ અલગ જે કાર્યક્રમો છે તે કાર્યક્રમોમાં તે ઉપસ્થિત રહેશે। સાથે જ જો વાત કરવામાં આવે તો આવતીકાલે જે પ્રમાણે જે જીએમડીસીની અંદર જે સભા છે તે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ જે 8,000 કરોડ કરતાં પણ જે વધારે જે કામો છે તે કામોનું જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે ખાતમુહૂર્ત કરવામાં આવશે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે તડામાર તૈયારીઓ છે તડામાર તૈયારીઓ હાલમાં કરી દેવામાં આવી છે, અને જે બેઠક વ્યવસ્થા છે તે બેઠક વ્યવસ્થાને આખરી ઓપ છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આવતીકાલે 4 વાગ્યાની આસપાસ જે ભવ્ય સન્માન સમારોહ છે તે સન્માન સમારોહ યોજવામાં આવશે, જેમાં 8,000 કરોડથી પણ વધુ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। સાથે જ આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની તૈયારીઓ લઈને આખરી ઓપ છે તે આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી કારમાં જે જીપ કાર છે તે જીપ કારની અંદર જઈને લોકોની વચ્ચે અભિવાદન છે તે અભિવાદન ઝીલતા ઝીલતા સ્ટેજ સુધી પહોંચશે। અને સાથે જ જે આ કાર્યક્રમ છે તે કાર્યક્રમને સફળ બનાવવા માટે અન્ય જિલ્લાઓમાંથી પણ જે લોકો છે જે ભાજપના અગ્રણીઓ છે, જે ભાજપના પદાધિકારીઓ છે તેમને પણ આમંત્રણ છે તે આમંત્રણ આપવામાં આવે છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 4 વાગ્યાની આસપાસ જે જીએમડીસી ખાતે જે સભા છે તે સભાનું સંબોધન કરવાના છે, તેને લઈને હાલમાં તો તંત્ર દ્વારા જે સમગ્ર તૈયારીઓ છે તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સાથે જ કોઈપણ પ્રકારની જે સુરક્ષા છે તે સુરક્ષાની અંદર ખામી ના સર્જાય તેના માટે અમદાવાદ પોલીસ કમિશનર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ખડે પગે છે તે ખડે પગે ઉપસ્થિત રહેશે। જી નિરાલી। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો આવતીકાલે સન્માન સમારોહ યોજાવાનો છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહ યોજાશે।